હાલો દોસ્તો, આપણે આવ્યા છીએ ચિત્રકૂટ મધ્ય પ્રદેશ। ત્યાં દર્શનીય સ્થળ છે અને ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ। અને આપણે અહીંયા ભગવાન શ્રી રામ અને ભરતજીનો જ્યાં મિલાપ થયો હતો એ જગ્યા ઉપર આવ્યા છીએ। ભરતજીનું અહીંયા પ્રાચીન મંદિર આવેલું છે, તો એ બાબતે દાદા બે શબ્દ કહે। જય સિયારામ। અહીંયા ચિત્રકૂટ આમ તો મધ્યપ્રદેશનું ગણાય છે। ચિત્રકૂટમાં અહીંયા કદમગીરી પર્વત છે। એ પર્વતની ધકમાં ભગવાન શ્રી રામ અને માતા સીતા જ્યારે વનમાં આવ્યા ત્યારે એને ભરતજી જે લેવા આવ્યા અને એના પરિવાર હારે અને આખી અયોધ્યા હારે આવેલા એ આ જગ્યા છે। અને અહીંયા ભગવાનને મળ્યા હતા અને છતાંય ઘણું મનાવ્યા, પણ જે શરણ પાદુકા લઈ અને ભરતજી અયોધ્યા ગયા અને એની આગળના વિડીયોમાં આપણે કથા સાંભળેલી છે। અને અહીંથી અને 2-1.5 કિલોમીટર જ્યારે લક્ષ્મણજી એક નાનો ડુંગરો છે, એ ડુંગરા ઉપર અહીંયા બધાનું દેખરેખ રાખતા અને રાતને દિવસ જે તપ કરતા હતા એ જગ્યા છે। અહીંયા ચિત્રકૂટ જ્યારે આવો ત્યારે અવશ્ય અહીંયા દર્શન કરવા આવજો। આ એક દર્શનીય સ્થળ છે। અહીંયા ભગવાન રામના પગલા છે, અહીંયા માતા સીતાના પગલા છે, અહીંયા એના ગુરુ મહારાજ અહીંયા એના પરિવાર સાથે જે આવેલા ત્યારે એ ટોટલ જગ્યાએ અહીંયા બેહવાનું બેઠક હતી અને અહીંયા સભા ભરાણેલી અને ભગવાન રામને મનાવવામાં આવ્યા। પણ એ વસ્તુ ન બની અને જ્યારે ભગવાનની શરણ પાદુકા લઈને ગયા, એ આ પવિત્ર સ્થળ છે। અહીંયા હજારોય ભક્તો આવે છે। આ કદમગીરી પર્વતની પરિક્રમા પણ થાય છે અને હજારોય ભક્તો, અને સરકારે એવી અહીંયા સુવિધા કરી છે કે કાંઈ ઘટે નહીં ભાઈ, એક વખત દર્શન માટે અવશ્ય આવજો, જરૂર આવજો। જય સિયારામ, સીતારામ, જય પ્રભુ।